કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરીથી આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ, અને હું છું હિમાંશુ રાજપૂત. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશમાં આજે આપણે યુનિટ 3 માં ચર્ચા કરીશું. યુનિટ 3 જેના રીડ 1 નું ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ એટલે સ્ત્રીઓ કે મહિલાઓ, અને ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન અથવા વન સંરક્ષણ. તો વન એટલે કે જંગલના સંરક્ષણ અને સંવર્ધન માટે મહિલાઓનું શું યોગદાન રહેલું એની કેટલીક વાતો આપણે આ યુનિટમાં કરવાની છે. તો શરૂ કરીએ. સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. Since time began, the natural broadleaf forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. મિત્રો, અહીંયા વાત છે ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારની. ઉત્તર પ્રદેશના ઉત્તરની સરહદ ઉપર હિમાલયના પર્વતમાળાઓમાં નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, નેચરલ બ્રોડ લીવ્ડ, બ્રોડ એટલે પહોળું અને લીવ્ડ એટલે અહીં લીવ્ડ ક્રિયાપદના અર્થમાં વપરાયેલું છે. લીફ એટલે પાંદડું અને લીવ્ડ એટલે પાંદડાઓનું બહુવચન આપણે લીવ્સ કહીએ છીએ, પણ લીવ્ડ એટલે એ પહોળા પાંદડા ધરાવતા. તો પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોવાળા જંગલો જે હિમાલયમાં ઉત્તર પ્રદેશની સરહદ પર આવેલા છે, that play significant એટલે important, અગત્યનો રોલ ભજવે છે in the life of people of Uttar Pradesh. એ ઉત્તર પટ્ટી પર રહેતા લોકોના જીવનમાં એ જંગલો ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. એમના રોજગાર, એમના ગુજરાન ચલાવવા અને બીજી ઘણી પ્રવૃત્તિઓ આ જંગલ પર આધારિત તેઓની છે. In fact, the forests are the foundation of the whole economy of the villages. વાસ્તવમાં આ જે જંગલો છે એ ફાઉન્ડેશન એટલે બેઝિસ, પાયો છે. The whole economy, તેમનું આખું ઇકોનોમી એટલે અર્થતંત્ર, એમનું રોજગાર, એ લાકડા, એની અન્ય પેદાશો, જડીબુટ્ટી, ફળ, ફળાદી, આ બધું વેચીને એ લોકો એમનું ગુજરાન ચલાવે છે. તો એ એમના અર્થતંત્રનો પાયો છે. હિલ વિલેજીસ એટલે એ પર્વતીય વિસ્તારોમાં રહેતા, ગામોમાં રહેતા લોકોની અહીંયા વાત છે. Green leaves and grass, for example, provide fodder for the animals whose dung is used as fertilizer for the croplands. Green leaves and grass, જેમ કે લીલા ઘાસ અને પાંદડાઓ, for example, ઉદાહરણ તરીકે provide fodder for the animals. Fodder એટલે dried grass કે જે પ્રાણીઓ માટેનો જે ઘાસચારો છે એમને ખાવાનો ખોરાક સાબિત થાય છે. whose dung, dung એટલે પ્રાણીઓનું કે જે પાલતુ પ્રાણીઓ છે એનું છાણ, dung is used as fertilizer. Fertilizer એટલે ખાતર, એ કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે for the croplands. Croplands means land where crop is grown. એવી જમીન કે જ્યાં crop એટલે પાક, grown એટલે ઉગાડવામાં આવે છે, વાવવામાં આવે છે. તો જે ખેતીલાયક જમીનો છે ત્યાં આ લીલા ઘાસચાર ખાધા પછી જે પ્રાણીઓનું છાણ છે એ ખાતર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિચાર કરો કે કેટલી લાંબી કડી છે એના ઉપયોગની. Dry twigs, twigs means small leafless branch. Leafless એટલે પાંદડા રહિત અને branch એટલે ડાળી, નાની નાની ડાળીઓ કે જે ડ્રાય સુકાયેલી હોય. And branches are the only source of domestic cooking fuel. Even ત્યાંના લોકોનું જે cooking fuel, fuel એટલે બળતણ, જે કુકિંગ એટલે રાંધવા માટેનું બળતણ છે એ પણ ત્યાંના લોકો માટે ના લોકોનો એક સોર્સ, સ્ત્રોત સાબિત થાય છે. એ સૂકી ડાળીઓ એમના બળતણનો એકમાત્ર સોર્સ છે, કારણ કે ત્યાં કોઈ ગેસ લાઈન કે એવી કોઈ વ્યવસ્થા ન હોય. The forest also provide large supplies of the fruits, edible nuts, fibers and herbs for local consumption. જંગલમાંથી બીજું પ્રોવાઈડ એટલે પૂરું પાડવામાં આવે છે જંગલ દ્વારા large supplies of fruits. ત્યાં વિવિધ જાતના ફળો મળી રહે છે. edible nuts, edible એટલે ખાદ્ય, ખાવા લાયક, eatable. nuts એટલે બધા જ જે ઠળિયાવાળા વૃક્ષો પર થતા ફળ,
એને આપણે નટ્સ કહી શકીએ. ફાઇબર્સ એન્ડ હર્બ્સ બીજા રેસા ધરાવતા વનસ્પતિઓ, અને હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ કે જે ઔષધિમાં દવા તરીકે વપરાય. ફોર લોકલ કન્ઝમ્પશન, એમના લોકલ સ્થાનિક કન્ઝમ્પશન એટલે ઉપયોગ માટે આ બધી વસ્તુઓ જંગલ એમને પૂરી પાડે છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. The forest break the flow of seasonal rainfall. મિત્રો, આ પર્વતીય વિસ્તારમાં જ્યારે seasonal rainfall means seasonal વરસાદ પડે ચોમાસામાં, ત્યારે જે પર્વતીય વિસ્તારો છે ઢોળાવવાળા, તેની જમીનનું ધોવાણ થાય છે. lashes means wash away, ધોવાઈ જવું. તો જે જંગલો છે પર્વતીય વિસ્તારના, એ જંગલોના મૂળિયા એ જમીનનું ધોવાણ અટકાવે છે. This creates springs and ever flowing stream which are vital for the mountain people and their animals during the hot summer months. એના કારણે શું થાય છે કે જે પાણીનું ધોવાણ અટકે છે એ પાણી અંદર સમાય છે, એનો ત્યાં સંગ્રહ થાય છે. and this creates springs એટલે small stream, નાના નાના ઝરણા વહે છે એમાંથી. and ever flowing streams, બીજા ever flowing કાયમ વહેતા ઝરણા રહે છે. જે પર્વતની ટોચ ઉપર કે તળેટી પર સંગ્રહાયેલું પાણી છે તે કાયમ એક ઝરણા સ્વરૂપે વહેતું રહે છે. which are vital એટલે અગત્યના સાબિત થાય છે for the mountain people, પર્વત પર રહેતા લોકો માટે પાણીનો સ્ત્રોત અગત્યનો સાબિત થાય છે. and the animals, તેમના પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ માટે પણ during the hot summer month, જ્યારે ઉનાળાના ગરમ દિવસો હોય ત્યારે પાણીના ઝરણા અને સ્ત્રોત એમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. પરંતુ ઘણા વર્ષો સુધી, જો કે આ બધો વિસ્તાર ઘણા બધા વર્ષો સુધી એકદમ destroyed, વિનાશક રીતે પડી રહ્યો, એનું કોઈ સંવર્ધન સંરક્ષણ કરવામાં ના આવ્યું. For example, the forest of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. For example, ઉદાહરણ તરીકે આ જંગલો ફોરેસ્ટ ઓફ ધ તેહરી ગઢવાલ માઉન્ટેનના પર્વતીય વિસ્તારના જે જંગલો છે એ જંગલોમાં નો એક્સપ્લોઇટેડ મીન્સ કે સ્વાર્થી ઉપયોગ. આ જંગલોનો એકદમ સ્વાર્થી ઉપયોગ એટલે બિનજરૂરી કોઈ વિચાર વગર એનો ઉપયોગ એના લાકડાનો કરવામાં આવ્યો. ટુ સપ્લાય ટિમ્બર મીન્સ વુડ્સ યુઝડ ફોર બિલ્ડિંગ મટીરીયલ. જે ફર્નિચર માટે કે અન્ય ઉપયોગ માટે લાકડું વપરાતું એના માટે ટિમ્બર શબ્દ વપરાય. તો એ લાકડાના સ્ત્રોતને પૂરો પાડવા માટે જંગલોનો આડેધડ નાશ કરવામાં આવતો. ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન પ્લેન્સ એટલે સપાટ મેદાનીય વિસ્તારો જે ભારતના અન્ય વિસ્તારો હતા, એ વિસ્તારોમાં રેલવેનું નેટવર્ક વિસ્તારવા માટે, એક્સપાન્ડ કરવું એટલે વિસ્તારવું, એના માટે એ લાકડાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો, જેથી જંગલોનો નાશ થતો હતો. Europeans in Missouri wanted to cultivation of new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forests. European in Missouri, મિત્રો આઝાદી પહેલાની વાત છે, જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે જે બ્રિટિશર્સ યુરોપિયનો હતા મસૂરીમાં, તેઓ નવા પાકનું કલ્ટિવેશન એટલે પ્લાન્ટિંગ ઓફ ક્રોપ્સ, નવો પાક વાવવો. તો એ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટો, બટાકાની ખેતી કરવા માંગતા હતા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, અને એના કારણે એ લોકો જંગલોનો મોટા પાયે વિનાશ કરવાની પણ ઈચ્છા ધરાવતા હતા. There was a clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. એના કારણે there was a clear contradiction. Contradiction નો સિનોનિમ થાય denial, means એક સંઘર્ષ ઊભો થયો, એક વિરોધાત્મક વાતાવરણ ઊભું થયું between village people, ગામના લોકો વચ્ચે, કારણ કે એમની બેઝિક નીડ્સ જંગલોમાંથી પૂરી થતી હતી, and the requirements of the state government for money. જે સરકાર હતી બ્રિટિશ સરકાર, એને પૈસા કમાવાતા, બટાકા જેવા પાક વાવી અને વેચી અને એનામાંથી મોટા ઉત્પાદન, આર્થિક ઉત્પાદન કરવા માંગતા હતા, જેથી સ્થાનિક લોકો અને અંગ્રેજ સરકાર વચ્ચે સંઘર્ષ ઊભો થયો. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. 1930 ની વાત છે. The people of Tehri Garhwal, તહેરી ગઢવાલના લોકોએ એક નોન કોઓપરેશન
એટલે અસહકાર, સરકારને કોઈ મદદ સહકાર કર્યા વગર એક આંદોલન શરૂ કર્યું કોલ્ડ સત્યાગ્રહ, અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, જે એકદમ શાંતિમય રેઝિસ્ટન્સ એટલે અપોઝ, વિરોધ કરવો, વિરોધ હતો. ટુ ઓબ્ટેન એટલે ગેટ, સ્વીકારવું, જસ્ટિસ ન્યાય મેળવવા માટેનો વિરોધ હતો. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ, જે ઓપ્રેસિવ એટલે ક્રુઅલ, ઘાતકી, જે ઘાતકી કાયદાઓ જંગલ માટે લાદી દેવામાં આવ્યા હતા એનો વિરોધ માટેનું એક શાંતિપૂર્ણ આંદોલન તહેરી ગઢવાલના લોકોએ 1930 માં શરૂ કર્યું. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Garhwal when they formed a protest beating against official forest policy. અને એ વર્ષે ઘણા બધા લોકોને તિલારીમાં મારી નાખવામાં આવ્યા by the armed forces. Armed force means army with weapons. Weapons એટલે હથિયારો. હથિયાર સાથેના સશસ્ત્ર સૈનિકોએ હુમલો કર્યો. જ્યારે આ લોકોએ આ તહેરી ગઢવાલમાં એક મીટિંગ કરી રહ્યા હતા, બધા સત્યાગ્રહીઓ ભેગા થઈને એનો પ્રોટેસ્ટ, વિરોધ કરવા અંગેની, ત્યારે સશસ્ત્ર આર્મી લશ્કરી દળે એમના પર હુમલો કર્યો અને અસંખ્ય લોકો ત્યાં એ વર્ષે મારી નાખવામાં આવ્યા. Look at the pictures. આ આંદોલનના ભાગરૂપે એ લોકોએ શું કર્યું તો તમે પિક્ચરમાં જોઈ શકો છો. What do you notice? There are some men, women and children embracing the trees. અહીંયા તમે જોઈ શકો છો કેટલાક સ્ત્રીઓ, બાળકો, પુરુષો બધા વૃક્ષને embrace એટલે હગ, આલિંગન ચોટીને ઊભા છે. The two men are with saws, tool used for cutting wood in their hands. અને બે પુરુષો હાથમાં સો એટલે લાકડા કાપવાનું સાધન એ લઈને ઊભા છે લાકડા કાપવા માટે. They want to cut down the trees, but the people are protecting them. તેઓ વૃક્ષો કાપવા ઈચ્છી રહ્યા છે પણ લોકો એને વિરોધ કરી રહ્યા છે, રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તે લોકો એ વૃક્ષને કોઈ નુકસાન પહોંચાડવા દેતા નથી કારણ કે એ વૃક્ષો સાથે એ લોકો ઇમોશનલી, લાગણીથી જોડાયેલા છે. It was Chipko movement to save the forest. અને એ આંદોલનનું નામ ચિપકો મૂવમેન્ટ આપવામાં આવ્યું. ચિપકો એટલે ચોંટવું. The movement saved the green forest and protected the environment. આ ચળવળના કારણે, મૂવમેન્ટ એટલે ચળવળના કારણે ગ્રીન ફોરેસ્ટ, લીલા જંગલોનું રક્ષણ થયું and protected the environment. પર્યાવરણનું પણ એનાથી રક્ષણ થયું. The post independence Chipko means hug tree movement has grown out of the Satyagraha movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. Felled એટલે પાડી નાખવું. It means એને આપણે અહીંયા કટ કહીએ, કાપવું. The post independence Chipko movement. પછી આ ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ જે ચિપકો આંદોલન ચલાવવામાં આવ્યું, જે એના માટે ઇંગ્લિશમાં વર્ડ આપ્યો છે હગ અ ટ્રી, વૃક્ષને ભેટવું, આલિંગન આપ્યું. Has grown out of Satyagraha movement. એક સત્યાગ્રહની જેમ ફેલાયો. In which village people, જેમાં ગામડાના લોકો actually તેમના બોડીને વૃક્ષની ફરતે ચોંટાડીને ઊભા રહેતા અને એ સામે સરકારી માણસો જેને કાપવા આવતા એને કાપવાથી અટકાવતા. The grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots struggle, આજે પાયાની સંઘર્ષ એક ઊભો થયો. ગ્રાસરૂટ એટલે એકદમ પાયાની વાત. પાયામાં સંઘર્ષ ઊભો થયો ફોર કમર્શિયલ કટિંગ. જે કમર્શિયલ કટિંગ એટલે વૃક્ષોનું એક વ્યવસાયિક રીતે છેદન કરવામાં આવતું હતું કે જે બિલકુલ ધંધાકીય રીતે એને સરકાર કાપીને વેચવા માંગતી હતી, એને કમર્શિયલ શબ્દ વાપર્યો. એની વિરોધમાં જે સ્ટ્રગલ એટલે સંઘર્ષ થયો હિમાલયના જંગલોમાં ઉત્તર પ્રદેશની સરહદ ઉપર, has forced the state government, એનાથી રાજ્ય સરકારને ફરજ પડી તેમની સ્ટ્રેટેજી મીન્સ પ્લાન ઓફ એક્શન, એમની જે ક્રિયાત્મક આખી પોલિસી હતી, રચના હતી, એને ચેન્જ કરવાની એમને બળજબરીપૂર્વક ફરજ પડી. Commercial felling in fact is now banned above a height of 1000 meter. અને એના કારણે 1000 મીટરની ઊંચાઈ કરતા વધારે પર્વત ઉપર જો કોઈ વૃક્ષ હોય તો એને કાપવા માટેનું બેન એટલે મનાઈ કરવામાં આવી. But there are large areas of degraded forest and the forest department has failed to afforest them. પરંતુ there are large areas of degraded,
એટલે ડિગ્રેડેડ મીન રિડ્યુસ્ડ, ઓછું કરેલું. ઘણા બધા એવા વિસ્તાર હતા કે જ્યાં જંગલો ઓછા થઈ રહ્યા હતા. એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ મીન્સ રીઅફોરેસ્ટ એટલે રીપ્લાન્ટ, પુનઃવનીકરણ કરવું. એ જ્યાં જંગલો ઓછા થઈ રહ્યા હતા, વૃક્ષોનું છેદન થઈ રહ્યું હતું, ત્યાં પુનઃવનીકરણ કરવામાં સરકાર જંગલ વિભાગ નિષ્ફળ જઈ રહ્યો હતો. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. એના પરિણામે હવે શું થયું? A severe scarcity, એક તીવ્ર તંગી એટલે કે શોર્ટેજ, તંગી ઊભી થઈ. એનિમલ ફોડર, જે પશુઓનો ઘાસચારો હતો એની, બીજી એની સામે ડોમેસ્ટિક ફ્યુઅલ, એમનું જે લોકલ સ્થાનિક બળતણ હતું લાકડા, એની પણ તંગી ઊભી થઈ. એની સામે બીજું એક્યુટ વોટર શોર્ટેજ. એક્યુટ એટલે એક્સ્ટ્રીમ, તીવ્ર પાણીની તંગી, કારણ કે વૃક્ષો કપાઈ રહ્યા હતા, એટલે જે વરસાદી પાણીનો પર્વત પર સંઘર્ષ થઈ રહ્યો હતો, એ પાણી વૃક્ષો વગર જમીન સાથે ધોવાઈને નીચે તળેટીમાં જઈ રહ્યું હતું, એટલે પાણીની પણ તંગી થઈ રહી હતી. The women suffer the most, અને સૌથી વધારે સ્ત્રીઓ પીડાઈ રહી હતી. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. ઘણા બધા વિસ્તારમાં એવું થતું કે સ્ત્રીઓને એમના સ્થાનિક ઘાસચારા માટે, બળતણ માટે અને પીવાના પાણી માટે ઘણા બધા કિલોમીટર સુધી, ઘણા બધા અંતર સુધી ચાલીને જવું પડતું, જેમાં એમનો પૂરો દિવસ નીકળી જતો. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. તો આ ચિપકો મૂવમેન્ટ થી ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા લઈને આ સ્ત્રીઓએ, ગામડાની સ્થાનિક સ્ત્રીઓએ હવે પોતાની રીતે મેનેજ કરવાનું શરૂ કર્યું કે આપણે જાતે હવે આ જંગલોનું રક્ષણ કરીશું. એન્ડ આ સ્થાનિક જંગલોનું ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. રીજનરેશન મીન્સ રીગ્રોથ, પુનઃ વિકાસ થાય જંગલનો, એના માટે તે લોકોએ એન્શ્યોર એટલે ખાતરીપૂર્વક નક્કી કર્યું કે આપણે હવે એક થઈ અને આ જંગલોનો રક્ષણ કરીશું. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lie on the slopes of the Himalayas. તો શ્રી સુંદરલાલ બહુગુણા, શ્રી ચંદી પ્રસાદ તહેરી ગઢવાલના આ બે નેતાઓના તમે પિક્ચરમાં જોઈ શકો છો. તેમના નેતૃત્વ નીચે ઉત્તરાંચલ, ગઢવાલ ડિસ્ટ્રિક્ટના ઉત્તરાંચલના લોકો ભેગા થયા કે તેઓ દેવદારના વૃક્ષો કે જે હિમાલયના પર્વતની તળેટી પર આવેલા છે, દેવદાર વૃક્ષો કે જે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ તેમના જીવન ગુજરાન માટે જરૂરી છે, તેનું રક્ષણ કરવા બધા ભેગા થયા. In this moment, the tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the Chipko movement. અને આ ચળવળમાં જે વૃક્ષ પ્રેમીઓ હતા તે વૃક્ષને એમ્બ્રેસ એટલે આલિંગન આપીને ચોટીને ઊભા રહેતા વૃક્ષોનું રક્ષણ કરવા માટે, તેના કપાવાની સામે. અને આ આંદોલનને ચિપકો આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું. Conservation of forest is our moral duty. કન્ઝર્વેશન એટલે પ્રિઝર્વેશન, સંરક્ષણ. વૃક્ષોનું સંરક્ષણ એ આપણી મોરલ એટલે કે નૈતિક ડ્યુટી છે, ફરજ છે. Our constitution now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organisms. Our constitution means આપણું જે એના માટે એક શબ્દ વાપરી શકે, ડોક્યુમેન્ટ્સ ઓફ ફંડામેન્ટલ લોસ એન્ડ પ્રિન્સિપલ, આપણા જે નીતિ નિયમો, ફરજો, હકોનું જે લિખિત દસ્તાવેજ છે એ બંધારણ એવું કહે છે. અહીં એક ફ્રેઝ છે, નાઉ રીડ્સ મીન્સ એમાં એવું વંચાય છે એ રીતે નહીં, પણ એમાં કહેવાયું છે, લખાયું છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. દરેક નાગરિક, સિટીઝન એટલે નાગરિક, ફંડામેન્ટલ એટલે મૂળભૂત, ડ્યુટી ફરજ છે, ટુ કન્ઝર્વ એટલે સંરક્ષણ કરવું, એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ એને સુધારો પણ કરવો. તો શેનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે? ફોરેસ્ટ, એક તો જંગલો, લેક્સ તળાવ, રિવર્સ નદીઓ, એન્વાયરમેન્ટ પર્યાવરણ, આ કુદરતી સંપત્તિની રક્ષા કરવી એ આપણી મૂળભૂત ફરજ છે. along with wildlife, એની સાથે સાથે વન્ય જીવન, and also to have compassion. Compassion means sympathy, સહાનુભૂતિ દર્શાવવી, towards the organisms. Organisms એટલે living things,
દરેક સજીવ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી એ પણ આપણી ડ્યુટી છે, ફરજ છે. Kangad, a village of 200 families, lies at the height of 2000 meters. It is an excellent example of the way in which local people can manage their own forestry. કાંગડ નામનું એક ગામ છે કે જે 200 કુટુંબ ધરાવે છે, 200 ફેમિલીઝ ત્યાં રહે છે. લાઇટ્સ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, જે 2000 મીટરની ઊંચાઈ પર પર્વત પર વસેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ. આ ગામના લોકોએ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ધ વે in which local people can manage their own forestry. તેઓ પોતાના વનનું પોતે સંરક્ષણ કરવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. By 1977, the forest of Kangad had already become degraded. 1977 સુધી કાંગડના જે જંગલો હતો લગભગ ડિગ્રેડેડ એટલે નાશપ્રાય થવા આવ્યા હતા, બિલકુલ ઓછા થઈ ગયા હતા. In that year, however, the forest department decided to fell it. અને એ વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જંગલ ખાતાએ નક્કી કર્યું કે એ પૂરેપૂરા કાપી નાખવા. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. એટલે ત્યાંની જે ગામની સ્ત્રીઓ હતી જેમને પોતાના ફોડર એટલે ઘાસચારા, ફ્યુઅલ, બળતણ અને પાણી માટે દૂર સુધી જવું પડતું, they were determined, તેઓ નિર્ણય કર્યો to save the last patch. Last patch means piece of land of trees. જે જમીનનો છેલ્લો પટ્ટો હતો કે જ્યાં વૃક્ષો હતા, જંગલો હતા, તેને બચાવવા માટે તે લોકો નિર્ધારિત થયા. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. એનાથી ઉલટું એ જ સ્ત્રીઓના જે ઘર પતિઓ હતા, પુરુષો હતા, એમને સરકાર તરફથી ઓફર કરવામાં આવી કે તમને અમે આ વૃક્ષો કાપવા બદલ પૈસા આપીશું. As a result, there was a conflict between the village men and women. અને એના પરિણામે ગામના સ્ત્રી પુરુષો વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, ફાઇટ, નાનો ઝઘડો, સંઘર્ષ શરૂ થયો. After 4 months of resistance, the women succeeded in saving their forest. અને 4 મહિનાના વિરોધ પછી એ સ્ત્રીઓ એ જંગલો બચાવવા માટે સફળ રહી. The women's organizations, the Mahila Mangal Dal, then decided to revive the degraded forest. જે સ્ત્રીઓનું સંગઠન હતું તેમણે એક સંસ્થા ઊભી કરી કે જેનું નામ હતું મહિલા મંગલ દળ. એ લોકોએ નક્કી કર્યું કે આપણે આ જે ઓછા થઈ રહેલા જંગલો છે એને રિવાઇવ એટલે પુનઃ જીવિત કરીશું. On the basis of the number of cattle owned by each family, contribution were raised to employ a forest guard who was paid ₹300 per month. અને એ વખતે the basis of number of cattle એટલે ઢોર, પશુઓ, જે ફેમિલી પાસે જે સંખ્યામાં પશુઓ હોય એના આધાર પર તે ફેમિલી પોતાની રીતે એક ફાળો આપે. અને એ ફાળો ઉઘરાવવામાં આવ્યો કે જેની પાસે વધારે ઢોર હોય એ વધારે પૈસા ફાળામાં આપે, જેની પાસે ઓછા હોય ઓછા ફાળો આપે. અને એ પૈસામાંથી એક સિક્યુરિટી ગાર્ડ, આર્મ ગાર્ડ, અહીંયા શબ્દ વાપર્યો છે, એક ફોરેસ્ટ ગાર્ડ રાખવામાં આવ્યો જે વૃક્ષોને બચાવે કાપતા, અને એને એ વખતે ₹300 પગાર મહિને આપવાનું એ લોકોએ નક્કી કર્યું. For 3 years the arrangement worked well. 3 વર્ષ સુધી આ વ્યવસ્થા સરસ ચાલી. મીન્સ કે ગાર્ડને એમને 300 પગાર આપ્યો દર મહિને અને એ વ્યવસ્થા ચાલી. But problems then arose. The forest guard became the negligent and protection was loose. પણ સમય જતા એવું બન્યું કે એક પ્રોબ્લેમ અરોઝ એટલે ઊભો થયો. The forest guard became negligent. ધીમે ધીમે પેલો ફોરેસ્ટ ગાર્ડ હતો, સંરક્ષણ કર્મી જે હતો, વોચમેન, એ નેગ્લિજન્ટ એટલે કેરલેસ, એ બેકાળજી વાળો બનવા માંડ્યો અને એ લોકોનું પ્રોટેક્શન લૂઝ એટલે નિષ્ફળ જવા માંડ્યું. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. એના પરિણામ સ્વરૂપે જ્યારે સ્ત્રીઓએ શોધ્યું કે આ ગાર્ડ છે એ હવે કેરલેસ થઈ રહ્યો છે, ત્યારે તેમણે they abolished the post. Abolished એટલે destroy completely. એમણે એ ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ દૂર કરી કે આપણે આને નથી રાખવો, and they decided themselves to guard the forest. એમણે જંગલનું પોતે રક્ષણ કરવાનું નક્કી કર્યું. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to group of village women. એમણે નક્કી કર્યું
કે એક ગ્રુપ બનાવ્યું સ્ત્રીઓનું અને એમને જાતે નક્કી કર્યું કે આપણે આ જંગલોનું જાતે લુક આફ્ટર એટલે કાળજી રાખીશું. The responsibility is shared among 15 women in rotation. આ રિસ્પોન્સિબિલિટી જવાબદારી 15 સ્ત્રીઓએ રોટેશન એટલે વારાફરતી ક્રમમાં લેવાનું નક્કી કર્યું. Thus the duty of each woman comes after 15 days. એટલે દરેક સ્ત્રીનો વારો 15 દિવસે સંરક્ષણ માટે આવતો. As one woman said, on these days we leave our work and protect the forest because oak trees are like our children. અને એક સ્ત્રીએ એ દરમિયાન એવું કહ્યું પણ હતું કે આ દિવસે અમે અમારું બધું કામ છોડી દઈએ છીએ અને અમે આ જંગલોનું રક્ષણ કરીએ છીએ કારણ કે આ જંગલના જે વૃક્ષો છે they are like our children. તે અમારા બાળકો સમાન છે. Once when a migrant shepherd allowed his goats to gaze in the protected forest area, the women took away the goats and fined the shepherd ₹200. એક વખત એવું બન્યું કે એક માઇગ્રન્ટ એટલે મૂવિંગ હિયર એન્ડ ધેર, અહીં ત્યાં ભટકતો એક શેફર્ડ ભરવાડ હતો કે જે એના ગોટ્સ બકરીઓ લઈને ત્યાં ચરાવવા માટે આવ્યો. ગેઝ એટલે ચરાવવું. એ પ્રોટેક્ટેડ જંગલ હતું, જે સંરક્ષિત જંગલ, ત્યાં ચરાવવા માટે આવ્યો, ઘાસ ચરાવવા માટે. તો એ લોકોએ એ જે બકરીઓ હતી એ પકડી લીધી અને એ ભરવાડને ₹200 દંડ કર્યો. ફાઇન્ડ એટલે પેનલાઇઝ, દંડ કરવો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને ઇવન એ ગામના લોકો પણ જો ફાયરવુડ એટલે બળતણ માટેના લાકડા માટે વૃક્ષ કાપતા કોકવાર એ ગ્રામવાસી કોઈ પકડાઈ જાય તો એને પણ ત્યાં એ સ્ત્રીઓ ₹100 દંડ કરતી હતી. Thanks to nature and thanks to the strength of women, the mixed nature of forest are now recovering in all parts of Gadwal. તો thanks to nature, કુદરતનો પણ આભાર, અને જે સ્ત્રીઓની હિંમત કે જે સ્ત્રીઓ ભેગી થઈ એમની હિંમતનો પણ આભાર, કારણ કે ગઢવાલના એ ભાગના જે જંગલો છે they are now recovering means get back, means હવે કુદરતને પાછા મળી રહ્યા છે, પુનઃ જીવિત થઈ રહ્યા છે, જંગલો પાછા આકાર લઈ રહ્યા છે. But the women still have to be very vigilant. પરંતુ એ સ્ત્રીઓ હજુ પણ બહુ જ કેરફુલ, વોચફુલ, vigilant means watchful, બહુ જ કાળજી રાખે છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in trees planting. એના ભાગરૂપે 1980 માં આ મહિલા મંગલ દળ નામની સંસ્થા સરકાર સાથે મદદ માટે તૈયાર થઈ જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ કર્યો. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. એ લોકોએ સરકારને મદદ કરવા પર્વતીય વિસ્તારમાં વૃક્ષારોપણ માટે 15,000 ખાડા ખોદવામાં મદદ કરી. પરંતુ જ્યારે તે લોકોને ખબર પડી કે વૃક્ષ જે વન વિભાગ છે તો તેનો રસ્તો ફક્ત પોપ્લર એટલે કાઇન્ડ ઓફ ટોલ ટ્રી વિથ ધ ટોલ ટ્રંક, એક મોટું વૃક્ષ કે જે ફક્ત મોટું એક થળિયું ધરાવે છે જેનો બીજો કોઈ ઉપયોગ ન થઈ શકે એવા વૃક્ષો રોપવામાં જ છે કે જે ફક્ત એમને આવક કરી આપે સરકારને. The women refused to allow the planting of the poplar. તો સ્ત્રીઓએ સખત વિરોધ કર્યો કે આ પોપ્લર ટ્રીઝ અમે અહીંયા વાવવા દઈશું નહીં, which is a foreign commercial tree, જે એકચ્યુઅલી વિદેશ માટેનું એક પ્રોફેશનલ કમર્શિયલ ટ્રી હતું. કમર્શિયલ એટલે ધંધાકીય, કે જે ફક્ત એનું લાકડું વિદેશમાં જવાનું હતું. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. એના બદલે તે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વન વિભાગને ફરજ પાડી કે એના બદલે તમે કોઈ ઇન્ડિજિનસ મીન્સ નેટિવ મીન્સ સ્થાનિક, કોઈ સ્થાનિક ઘાસચારો પ્રાપ્ત થાય, એમાંથી કોઈ ફ્યુઅલ બળતણ પ્રાપ્ત થાય એવું કોઈ વૃક્ષ વાવો કે જે અહીંયા અમારા માટે ફાયદાકારક રહે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આ રીતે કુદરતી જંગલો ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં પુનઃજીવિત, it means કે પુનઃ ઉગી રહ્યા છે લોકોના પ્રયાસના કારણે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. તદુપરાંત
ત્યાંની જે લોકલ એગ્રીકલ્ચર સ્થાનિક ખેતી છે તેને પણ એનાથી મદદ મળી રહી છે. એનિમલ હસબન્ડરી મીન્સ એનિમલ બ્રીડિંગ, જે પશુ સંવર્ધન છે અથવા પશુપાલનનો વ્યવસાય છે એને મદદ મળી રહી છે. The regenerated forest have reduced the intensity of floods. જે ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, વધારે પડતો પૂરનો જે ભય હતો એ ઓછો થઈ ગયો કારણ કે વૃક્ષો ઉગાડવામાં આવી રહ્યા છે. And soil erosion, જમીનનું ધોવાણ, and have ensured a permanent water supply. જે permanent water supply, કાયમી પાણીનો પુરવઠો પૂરો પડી રહે એની પણ એનાથી ખાતરી એ લોકોને મળી છે. તો પુનઃવનીકરણથી આટલા ફાયદા ત્યાંના સ્થાનિક લોકોને થવા પામ્યા છે. The practice of community protection of the forest has spread to many neighboring villages. અને જે સ્થાનિક સમુદાય દ્વારા જંગલોનો રક્ષણ કરવાનો આ જે મેસેજ હતો તે આજુબાજુના ગામડાઓમાં પણ ધીમે ધીમે નેબરિંગ વિલેજીસ, પડોશીના ગામોમાં પણ આ ધીમે ધીમે મેસેજ ફેલાવવા માંડ્યો. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. In fact, વાસ્તવમાં જોઈએ તો this is the probably એટલે most likely, સૌથી વધારે શક્ય એવો the only effective way, એ સૌથી અગત્યનો અને એકમાત્ર અસરકારક ઉપાય છે to tackle means undertake a problem, કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો નો એકમાત્ર સૌથી શ્રેષ્ઠ ઉપાય જંગલો બચાવવાનો, the terribly urgent national task, જે રાષ્ટ્રની સૌથી અર્જન્ટ એટલે સૌથી તાત્કાલિક અને સૌથી તાતી જરૂરિયાત છે એ એના માટેનો, એ પ્રશ્નને સોલ્વ કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. તો આ રીતે વૃક્ષ અને વન સંવર્ધન માટે સ્ત્રીઓએ ચિપકો આંદોલનને કઈ રીતે સમર્થન પૂરું પાડી અને ભારતના પર્યાવરણને બચાવવામાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું તે અંગેનો આ પાઠ આપણે આજે જોયો. તો મિત્રો, આગળના વિડીયોમાં મળતા રહીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.